હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. કહેજો સવારે તીથનો નાસ્તો કરો મેં સફરજન ને ખજૂર બે કટિંગ કરીને ભરી ગયો. આ જો ભૂંગળા ને પાપડને ભર્યું હું ડબ્બામાં. મેં સવારે નાસ્તામાં તળ્યા હતા 3 ટુકડા કરીને ભરું પાપડ. અને હવે થોડો ફ્રેકજેક મૂકી દઉં તીથને ખાવા માટે સ્કૂલમાં. જો તીખો નાસ્તો ભરાઈ ગયો. વાહન બંધ કરી દો ડબ્બો. ચલો ઢક્કન બંધ કરી દો. જો તીથા પાણીની બોટલ અને નાસ્તો ભરાઈ ગયો. હું લઈ લઉં, તીથની બેગમાં ભરી દઉં અને તીથના સ્કૂલ એકવાર જવાનું. નવા તીથની બેગમાં ભરી દઉં. કાંઈ પાન હેડ્યો જતીની સ્કૂલ બેગ જતી થઈ જાય. હવે હેડે સ્કૂલ ગઈ છું. મકાઈ વેકાવા આવીએ ને એટલે હું જઉં પૈસા લઈને મકાઈ લેવા માટે. તો મકાઈ બતાવું કેટલા હોય છે. સગરાવાળો ભાઈ તો છે આગળ આગળ ઊભો હોય કન જવું હું ગઈ છું. એટલી મસ્ત મકાઈ, બહુ મસ્ત દેખાય મકાઈ. જો એટલે હું લેવા આવ્યું મકાઈ. હવે લઈ લઉં પછી જઉં ઘેર. જો મકાઈ મસ્ત બાફીને ખાવા માટે લેવાનો હોય મારે. કેટલો મસ્ત મકાઈ હોય અને કેટલો બધો અહીં લેજો. મકાઈ લઈ લીધી ને હવે જો ઘેર ઘેર જે મકાઈ બતાવું કેટલી લાવી હું. 1.5 કિલો લાવી 50ની મકાઈ બાફવા માટે, બાફીને ખાવા એટલા માટે. જો મકાઈ મકાઈ લઈને આવી જઈ ઘેર. જો 1.5 કિલો મકાઈ બતાવું. જો ગઈશ મકાઈ સોલી દઉં પહેલાં. જો ગઈશ મકાઈઓ લાવી. મકાઈઓ હોય ને હવે સોલી દઉં બાફવાનો એટલે. અમારા તીથને બહુ મસ્ત ભાવે મકાઈ. યારે બાફેલી મીઠું મરચું બધું મિક્સ કરીને લગાવીને ખાવાનું. એટલા માટે મકાઈ લીધી અને તીથના દાદીને ખાવી હતી. બધા વેકાવા આવી હતી એટલે મેં લઈ લીધી અને હવે સોલીને બાફવા મેકી દઉં મકાઈ. જો મકાઈ બાફીને તમને બતાવું. જો હું હવે મકાઈ બાફવા મેકું. જો કુકરમાં મૂકી દીધી અને હવે બંધ કરી દઉં. ગાય જો ખુશી પપ્પાને ગયા હતા ફરવા હરિદ્વાર, અયોધ્યા બધાએ ઉજ્જૈન. એટલે તીથ માટે જો સ્વેટર લાવી આવી. જો મસ્ત સ્વેટર. તીથે હજુ જોયું નહીં. તે સ્કૂલ જો તે સ્કૂલથી આવશે ને એટલે જોશે. આટલે જ મેં ગયો તીથને જોવા માટે. જો મકાઈ બાફવા મેકી હતી. સીટી વાગવા માંડી. હવે જો બફાવાનું ચાલુ મકાઈ. ગઈશું અમે તીથની સ્કૂલ આગળ તીથના લેવા આવ્યા. જો બધા જેટલા અહીંયા છોકરાને લેવા તીથ ક્લાસમાં અમે તીથના લેવા જઈએ. હવે તીથ આવશે બહાર. હડો આવા ઘેર છૂટી જઈ સ્કૂલ. જવાથી થાય ચલો. તીથ હડા ઘેર કપડો બદલવા નહીં. ચલો બાપા પપ્પા સ્વેટર લાવ્યા જો. કેવું હો જેકેટ મસ્ત. તીથને ગમ્યું. હા તીથને ગમ્યું. જો તીથના કપડા બદલાઈ દીધો. આ મકાઈ બફાઈ જઈએ. જો લહન કાઢીને તીથને આલુ ખાવા માટે. ડીશમાં આલુ તીથના ગાજો. તીથ તો મકાઈ લઈને જો ખાવા. જો હું મારા માટે કાઢું. હવે મીઠું નાખ્યું ને મરચું. જો મીઠું મરચું મિક્સ કરી દીધું અને લગાવીને ખાવાનું. લેબુ લગાવીને ખાવાનું પણ મને તો લેબુની એલર્જી હોય એટલા માટે
હું લેબુ ખાઉં ને તો મારા ને હાથે પગે હોજા આવી જાય ને રોજ ખરણાવા આખા શરીરે હોજા આખું શરીરમાં હોજી જાય એટલે હું લેબુની એલર્જી એટલે હું લેબુ ખાતી નહીં. જો આ ડુંગળી એ સમારવાની એટલે બેસી જો ને છે ગજો તેના દસા બાપા ને સ્વેટર લાયા અને ગાડી લાયા. જો તીત કોણ લાવ્યો? બાપા લાયા. દસા બાપા લાયા. ચેવી હતી તીતના ગમી? અને સ્વેટર એ ગમી તીતના? જેકેટ બે ગમ્યું? ઓવ તીતને બે ગમ્યું. ગાઈ જો અમે કપડાં લઈને આવી જઈએ બહારથી. જો બધા કપડાં હજુ વારવા નહીં અને તીત વાર પેલા તીતને જોવું તીત ઉપર જો કૂતરું જાય. એકાંશ રહ્યો, એકાંશ ચોટી બંધાવા. તીથ જો જો એકાંશ આવ્યો ને નતો ચોથી આવ્યો. આના બાગેર જો તો તમારા બેને એક જ જેવી ગાડીઓ છે. ટમાટા કોણ લાવ્યું? બાપા લાયા એકાંશ? બાપા લાયા? દસા બાપા લાયા? કોણ લાવ્યું એકાંશ? બાપા લાયા? વો ચેવી લાગી તને? હારી ગમી? અને તા ચેવું જેકેટ લાયા? તીઠ માટે લાયા? તા માટે મોટું લાયા? અને જો એકાંશે તો એ લખી દીધો હો. એકાંશ નો એ તીથને લખવું હો. ટી લખવો તીથનો. ચોરી ના થાય. કોણ ચોરી કરે? તમારા બેને એક જેવા જ છે કે એના નામ લખેલું અને તાર નહીં લખેલું. હા નામ લખવું? ટી લખે ખાલી એકલો. દક્ષામાસી માથું ઓળાવી. હા જીએ. તું રમજે એકાંશ. તું રમજે છે ના રમવાનું મને બતાવજે. ચલાવજે. એના જેવું ચાલે. નીચે મેક. એના જેવું કર. મેલો. ઉપર મેલો ગાડી મેલો એટલે આવશે નીચે. ઉપર ગાડી મેક. આવશે. ઉપર મેક એટલે નીચે આવશે. મેકા મેક એકાંશ મેકા જો ગાડી. એમ નહીં વચ્ચી મેક વચ્ચી. આટલા મેક. આટલા મેકી દે. આવી રીતના હા એ જઈ. તો બે જણા હેડે આવી ગાડીઓ લઈને. દક્ષામાસી હજુ માથું જોડાવી. જો પવન જેવો. જો આમાં એકાંશે આવી ગયા હોય રમવા માટે તીત પાહન. જો કપડો વાળવાના એટલે હોય ને આટલા બેસી જાઉં નેચે વાળવા માટે. એટલે બધો ભોય નાખી દો કારણ કે ઘરમાં તો ચોખ્ખું જ છે. હાલના જેવું કચરા પોતું કર્યું એટલા માટે. જો કપડાં હું બધો વાળી દઉં. ઢગલો તીતનું સ્વેટર વાળી દઉં. આ મેકી દઉં વાળીને. જો કઈ કપડા વાળવાનું ચાલુ કરી દઉં. હવે વાળી દીધા રૂમાલ આ રીતના ન એક કરી બધા પહેલાં બધા રૂમાલ વાળી દઉં હું. જો આટલો વાળ્યો કપડો તો રૂમાલ જ વાળે એ રીતના હા નારે બધો વાળી દઉં કપડો. વાળી પછી તમે બતાવો. સારું મેકી દીધું. જો ગાઈસ કપડાં વળી જાય બધો. આ રીતનો કપડો આ રીતના પપ્પાનો પેલા રૂમાલ હી અને ભેગા રીતના દાદીનો મારો બધો. આ બીજો ભેનો હતો ને પહેલાં રૂમમાં હૂકવે આવી જો. એના પેન્ટ ભેનું હોય ને તે હૂકવાનું હોય.
જો આમાં તી થવા બે બેટ ને દડો લઈને હેડે રમવા. યુવરાજને સાર્થક બે રમી. તીત ને એકાંશ બે રમી જો આ બાજુ, એકાંશ પેલી બાજુ જો. જો અને તું તો રમવા આવ્યો તો ને, ચમ ખુરશીમાં બેસી ગયો. જો એકાંશ રમી. એકાંશ દરો પેલી બાજુ નાખા ને તીથા બાજુ નાખા. આવ્યો દડો, એકાંશ આવ્યો. જો કે મીઠા લીમડાથી હું મીઠા લીમડા બનતો લઈ લઉં. હાલ તો કોઈ વિચાર નહીં બનાવવાનો, પણ સવારે જો રોટલી ખીચડી વંગારવી હોય ને તો અંદર નાખવા થાય એટલા માટે. જો અરે મીઠો લીમડો જો ચેવડો મોટો હો. હા શું બતાવે ખેતર? જો આમાંથી ચોળીનું ખેતર બતાવો. આ રહ્યું ખેતર ચેવડું મોટું હો ને. જો આ ચોળી આવી ગયા. જો તેથી ચોળી થોડી અડધી તો રહી જાય. ખવાય ના, ધોઈને પછી ખાવાની. અને એકાંશ આયા જોવા જો. જો ચોળી બીજી આવી એ બતાવું. અરે અરે જો ગઈ ચોળી. દૂધ તો મીઠો લીમડો લેવાય છે. જો અરે ઉપર ડારું રહી ને મોટો મોટો પંતો જો. અરે અરે ડારું પકાઈ શકે ને એટલે એ મોટો મોટો પંતો લઈ લઉં હું બેઠા લેબડાનો. તો ડારું નમાવું પહેલાં તો. જો આવી ગયું. જો મીઠો લીમડો લીધો ને થાય. હા ના બહાર ના જવા દેતો, અને જાય તો તું ના જતો બહાર. દડો હજ્યો બહાર સાધન આવી રોડ ઉપર. હા હા એમાંથી કે રાતે છોકરી રમતી હતી ને બહાર, તે ભૂત પકડીને લઈ ગયું. નહીં ભૂત ના આવા હોય. બહાર આવી તું ના આવા ભૂત આવતું છે. હા એકાંશની દાદીએ કીધું. તો એકાંશ દડાની વાટ જોઈ રહ્યો. ચલ ચલો નાખ દડો નાખ. એકાંશ આવા દે. બાઈક પાન જતો રહ્યો દડો તો. એકાંશ જો એકાંશ દડો કાઢી બાઈક નેચે તીથે નાખે તો તે. ભાઈ લઈને આવ્યો દડો યાર. આ બે જણ દરે બેઠ રમે.